શીખવા માંગીએ છીએ. પરમેશ્વરના વચનમાંથી આજે વચન શીખવા માંગીએ છીએ એ વિષય છે પ્રભુમાં આપણે એકબીજાના પ્રત્યે શું કરવું જોઈએ. પ્રભુમાં આપણે હીજે તો આપણે એકબીજા પ્રત્યે કાયકો રાજો છે. પ્રભુમાં આપણે છીએ ત્યારે આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ એ આજનો વિષય છે અને એ વિષય પર પરમેશ્વરના વચનને આપણે મનન કરવા માંગીએ છીએ. આવો પરમેશ્વરના વચનના આપણે વાંચીએ. યહાનની લખેલી સુવાર્તાનો 13મો અધ્યાય અને 34મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. યહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 34મી કલમ 105 પાના નંબર વાંચો. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વરના વચનને આપણે શીખવા માંગીએ છીએ. મુખ્ય પોઈન્ટ એ છે કે પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ. પહેલી બાબત આપણે શીખવા માંગીએ છીએ પ્રભુમાં એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે એ પ્રેમ રાખવો જરૂરી છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? કહે છે હું તમને નવી આજ્ઞા આપું છું કે શું કહે છે? તમે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. શું કહે છે પરમેશ્વરના વચનની અંદર? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, તમે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો. આજે પ્રભુમાં છે ત્યારે એ પ્રેમ આપણે એકબીજા પ્રત્યે રાખવાનો છે. આજે પ્રેમ એ ઘણા પ્રકારે આપણને જોવા મળે છે. પ્રેમ એ ઘણા પ્રકારે આપણને જોવા મળે છે. અને હું જે પ્રેમની વાત કરું છું એ પ્રેમ ખરેખર કયો છે? એ પ્રેમ અગાપે ઈશ્વરીય પ્રેમની વાત કરી રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું જે પ્રેમની વાત કરી રહ્યો છું મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રેમ છે ઈશ્વરીય પ્રેમ, અગાપે પ્રેમ. હું એ પ્રેમની વાત નથી કરી રહ્યો. ગઈકાલે 14 તારીખ ગઈ ને? હા, ગઈકાલે 14 તારીખ ગઈ, બરાબર? તો કેટલાક જુવાન દીકરાઓએ, કેટલીક જુવાન દીકરીએ ગઈકાલે એ દિવસને ઉજવ્યો પણ હશે, બરાબર? કોલે જાણે હતા કોયર વાળા હે તુમ્હારે એકબીજા ફૂલ દેને કા આ નહીં દેના, હા નહીં ખબર હતા તું ખબર હતી જે લાગે બહુ એટલે બરાબર. હા બરાબર, બરાબર. ગઈકાલે દુનિયાની અંદર ઘણા બધા લોકોએ જે પ્રેમ છે જગત પતિ પત્ની વચ્ચેનો પ્રેમી પંખીડાનો એ પ્રેમનો એહસાર કર્યો હશે, બરાબર? પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, અને બીજો ગઈકાલે એક બ્લેક ડે તરીકે પણ જોતા છે. કેમ કે ભારત દેશની અંદર જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી એ બાબતને પણ જોઈને, પરંતુ હું એ બધી બાબતો તરફ હું તમને ધ્યાન દોરવા માંગતો નથી, પરંતુ સમજવાના માટે એ બાબત મેં તમારી મધ્યે મૂકી છે. મારા પ્રિય ભાઈ બહેનો, અહીં પરમેશ્વરના વચનની અંદર જે પ્રેમની વાત કરવામાં આવી છે એ પ્રેમ ખરેખર કયો છે? એ પ્રેમ યહાન 3:16 ની અંદર લખવામાં આવ્યું છે. એ શું કહે છે? વાંચીએ તથા સાંભળીએ. મોનિટરની અંદર હોય. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. હાલેલુયા, હાલેલુયા. હું જે પ્રેમની વાત કરી રહ્યો છું એ પ્રેમ એ કયો છે?
કે પરમેશ્વરે પોતાનો એકનો એક દીકરો મારા ને તમારા સારું આપ્યો, મારા ને તમારા સારું આપ્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુએ આ જગત પર એવો પ્રેમ કર્યો કે ત્યાં કઈ પોતાના બાળકના માટે માતા કે પિતા પણ પ્રેમ કરી શકતા નથી. પોતાના મિત્રોના માટે કોઈ મિત્રો એ પ્રેમ કરી શકતા નથી. પતિ કે પત્નીના માટે પણ એ કોઈ પ્રેમ કરી શકતા નથી. એવો પ્રેમ પ્રભુએ આજે આ જગત પર કર્યો. એ અગાપે પ્રેમની વાત કરી રહ્યો છું મારા પ્રિય ભાઈ બહેનો. માટે હું આજે તમને કહેવા માંગુ છું કે પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા અને દીકરીઓ તરીકે આપણે કહેવડાવીએ છીએ. આપણી ઓળખ એ જીવતા પ્રભુ ઈસુના નામે આપણે ઓળખને ઊભી કરીએ છીએ. હું તમને કહેવા માંગુ છું તો આજે ખ્રિસ્તમાં આજે એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જરૂરી છે. પ્રેમ રાખવો જરૂરી છે. હું તમને આજે પ્રેમની વાત કરી રહ્યો છું એટલે કોઈ વ્યક્તિ બીજા ત્રીજા પ્રેમની વાત નહીં કરતા. બે વચ્ચે ત્રીજાનો પ્રેમ હોય એની વાત નથી કરતો. જગતમાં જે પ્રેમી પંખીડા છે, જે ચાંદ તારાવાળો પ્રેમ છે એની વાત નથી કરી રહ્યો. હું એ પ્રેમની વાત નથી કરી રહ્યો કે તું આમ કરશે તો નસ કાપી લેશ, તું આમ કરશે તો ઉપરથી કૂદી પડીશ. એ પ્રેમની વાત નથી કરી રહ્યો. હું જે પ્રેમની વાત કરી રહ્યો છું એ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે જે પ્રેમ કર્યો એ પ્રેમની વાત કરી રહ્યો છું. ને એ પ્રેમ ખરેખર કેવો હોવો જોઈએ? વચનની અંદર લખવામાં આવ્યું છે તમે એકબીજા પર પ્રેમ રાખો જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો. શું કહે છે? જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો. જેવો એટલે પ્રભુએ કેવો પ્રેમ રાખ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા પર કેવો પ્રેમ રાખ્યો? તેવો પ્રેમ. એ કેવો પ્રેમ? પરમેશ્વરના વચનની અંદર આપણે વાંચીએ યહાન 15 અને 13. યહાન 15 અને 13 આપણે વાંચીએ. પોતાના મિત્રોને સારું જીવ આપો તે કરતા મોટો પ્રેમ કોઈનો નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. શું કહે છે? પોતાના મિત્રોના માટે જીવ આપવો તે કરતા મોટો પ્રેમ, તે કરતા મોટો પ્રેમ કોઈ નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે આ દુનિયાની અંદર આવીને પોતાનો એકનો એક દીકરો, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાની અંદર આવ્યા એક મનુષ્ય દેહ ધારણ કરીને આજે મારા પ્રિય ભાઈ બહેનો પોતાનો જીવ આપવાના માટે આવ્યા. શું એવો કઈ પ્રેમ કરી શકે છે? ભાઈઓ, હું તમને પૂછવા માંગુ છું, શું તમારા માતા પિતાએ અથવા તમારી પત્નીએ તમારા પ્રત્યે એવો પ્રેમ કર્યો છે? કર્યો છે? બોલો તો ખરા. એવો કઈ પ્રેમ કર્યો છે? એવો કર્યો છે વડીલો? નહીં. બેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહ ધારણ કરીને આ જગતની અંદર આવ્યા. મારો ને તમારો નાશ ના થાય, હું ને તમે શેતાનના બંધનમાં ના રહીએ, હું ને તમે એ અંધકારમાં પડી ના રહીએ, હું ને તમે એ ખાડાની અંદર પડી ના રહીએ. માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર થયા અને જીવ આપ્યો. એટલો બધો પ્રેમ કર્યો. શું એવો પ્રેમ તમારા માતા પિતાએ તમારા પતિએ કર્યો છે?
કર્યો છે? બોલો તો ખરા, કર્યો છે? નથી કર્યો. આજે એવો પ્રેમ એ પ્રભુએ મારા ને તમારા પ્રત્યે કર્યો છે. મારા પ્રિય ભાઈ બહેનો, અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મિત્રોના માટે જીવ આપો તે કરતા મોટો પ્રેમ કોઈ નથી. આજે સ્વેચ્છાએ હું પૂછવા માંગુ છું તમને, કેટલા જણ એવા બેઠા છે કે પોતાના મિત્રને ખાડામાં પડેલો જોઈને એને ઉઠાડવાના માટે તૈયાર થાય છે? કેટલા જણ છે? કોલે જાણે ही होड़े बोटले है का पतानो मित्रो ही है, पतानो दस्तार है, दस्तारी ही है, चाल खाड़ा में पड़ेले देखी ने चाल बा काड़ा माटे तैयार होते हैं. आप देखाड़ा ने हाचू ने हाँ कहे खाड़ा में पड़ी गई हम मान जा दे ने तो मान भी कादा वाला कोईटा के नहीं पड़े तने हाँ नहीं पड़े तने. आज हमारा प्रिय भाई बहनों, आजे पतानो मित्रो छे, એ મિત્રો છે, બેનો બેનપણી છે, કદાચ એ ખાડામાં પડેલી છે, એ તકલીફોમાં પડેલું છે, તમને દેખાઈ રહ્યું છે. હવે એ દિન પ્રતિદિન ઊંડા ખાડામાં પડી રહ્યું છે. દિન પ્રતિદિન એ ખાડો ઊંડો થઈ રહ્યો છે અને હવે એ ખાડો ઘસી પડવાનો સમય દેખાઈ રહ્યો છે. જો એ ખાડાની અંદર ઉતરતો જાય, ઊંડો ખાડો થતો જાય અને બહુ ઊંડે ઉતરી ગયા પછી થોડો ભૂકંપ આવે તો માટી ઘસી પડે ને ઘસી પડે તો એમાં શું થાય? પૂરાઈ જાય, માટીથી ઢંકાઈ જાય. પછી ત્યાં શું જોવા મળે આપણને? નાશ જોવા મળે છે, વિનાશ થતો જોવા મળે છે. હું તમને કહેવા માંગુ છું, આજે કોઈ તમારા એવા મિત્રો છે તો તમે આજે એમના માટે તમે એવો પ્રેમ કરો કે મિત્રોને તમે એમાંથી બહાર કાઢો. આજે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ આજે ખરેખર એ કેવો પ્રેમ કર્યો. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે તો એ પ્રમાણે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો એ પ્રેમ કયો છે? વાંચીએ આપણે મારા પ્રિય ભાઈ બહેનો. પહેલો પિત્તર એનો બીજો અધ્યાય 21 થી 24 કલમને આપણે વાંચીએ. એ પ્રેમ કેવો કર્યો એને વાંચો. પહેલો પિત્તર. કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, હા, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યો નહીં. તેણે નિંદા સહન કરીને સામે નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા. હાલેલુયા, હાલેલુયા. આપણા પ્રભુએ આપણા પર કેવો પ્રેમ કર્યો હે. વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણા માટે સહન કરીને આપણને નમૂનો આપ્યો છે. પ્રભુ જ્યારે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એ વિજયવંત પ્રવેશ કરી રહ્યો હતો, પ્રભુ જ્યારે એ વિજયવંત પ્રવેશ કરી રહ્યો હતો યરુશલેમની અંદર, ત્યારે લોકોનું ટોળું એમના પર ઉમટ્યું હતું કે નહીં હે? પ્રભુ જ્યારે યરુશલેમ તરફ આગળ વધી રહ્યા હતા અને પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે લોકો એને આવકાર કરવાના માટે એક બે જણ આવ્યા હતા. એક બેન જાણે એલે કા એક બેન જાણે એલે તો કોલે જાણે એલે હે? કેટલા જણ આવ્યા? ટોળું આવેલું કે નહીં આવેલું? બોલો તો ખરા. મારો અવાજ પાછળ સંભળાય છે? ઓકે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વિજયવંત પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે લોકોનું ટોળું ત્યાં આવ્યું હતું ને એમનો આવકાર કરી રહ્યું હતું. કેટલાક સારા સારા કપડા કાઢીને પાથરી રહ્યા હતા, કેટલાકે નવા નવા કપડા લાવીને ત્યાં
ખબર પડી કે આ દિવસે આવનાર છે ત્યારે લાવી મૂક્યા ને પાથરવાના માટે ફૂલો નાખ્યા, ડાળીઓ મૂકી, બહુ જ આનંદથી આવકાર્યા. અને એ જ લોકો મધ્યે એ સેવા આપવાના માટે, જે લોકો અંધકારમાં હતા એમને બચાવવાના માટે, જે લોકો બીમારીઓથી સપડાયેલા હતા એમને છુટકારા આપવાના માટે, જે લોકો બરબાદ થઈ ગયા હતા એ લોકોને આશીર્વાદ આપવાના માટે, જે લોકો મરણની પથારી પર હતા એમને જીવન આપવાના માટે આવ્યા. અને મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એણે આ બધી જ સેવાઓ કરી. આંધળાઓને દેખતા કર્યા, લેંગડાઓને ચાલતા કર્યા, બહેરાઓને સાંભળતા કર્યા, ભૂખ્યાઓને અન્ન આપ્યું, મરેલાઓને જીવતા કર્યા. ઓ ઘણી ચમત્કારો ત્યાં કર્યા. લોકો પર કેવો પ્રેમ કર્યો. પતે ભૂખ્યા રહીને બીજાઓના માટે ખોરાક પૂરો પાડવો શું એ વ્યાજબી છે? તુમા પતે તોલ્હા જ ખાના રહી અને બીજા હાલ ખાના ખાવડી હોકે કા? હા, હલો, સાંભળો છો? કેટલા જણ સાંભળે છે? બંને હાથને ઊંચા ઉઠાવે. સાંભળો છો ને? તો હું શું કહું છું, આપણી પાસે થોડુંક જ ભજન હોય અને કંઈક આવી ગયો તો શું આપણે એ ભજન બીજાને ખવડાવીએ? ખવડાવે કા? કોલે જાણે ખવડાવે? બીજે તો નહીં ને, બરાબર? પરંતુ પ્રભુએ એ બધી વ્યવસ્થાઓ કરી. હવે જે લોકો પૈસા ખર્ચીને થાકી ગયા હોય, 12 વર્ષથી લહવાથી પીડિત વ્યક્તિ હોય, એની પાસે કોઈ પૂંજી રહી ના હોય, બધું જ બરબાદ થઈ ગયું હોય, હવે ખાવા માટે એની પાસે રૂપિયો ના હોય, એવી પરિસ્થિતિની અંદર જીવન જીવતા હોય અને એને મફત સાજાપણું મળતું હોય તો પ્રભુનો પ્રેમ કેવો હોય? રસ્તા પર અંધ ભિખારી ભીખ માંગતું હોય, એને દેખાતો નથી, જન્મથી આંધળો છે, એને દેખાતો નથી, એ ભીખ માંગીને પોતાની જિંદગીને ગુજારે છે, એને દુનિયા કેવી છે જોઈ નથી, એની આંખો બંધ છે. અને એવા વ્યક્તિને કહેતા હોય, તારા વિશ્વાસે તને બચાવ્યો છે, તું દેખતો થા અને એ જગતને જઈ શકતું હોય. જેઓને દાટી દેવામાં આવ્યા હોય અને ચોથા દિવસે એ બંધ કબર ખુલ્લી થતી હોય, એવો પ્રેમ કોણ કરી શકે છે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવો પ્રેમ એ સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો. અને એ પ્રેમ એ લોકોના માટે કર્યો ને એ જ લોકો એને નફરત કરવા લાગ્યા કે નહીં લાગ્યા? જે લોકોએ આવકાર કર્યો અને પ્રભુએ એમને પ્રેમ આપ્યો, પરંતુ એ જ લોકો એક દિવસ એને મારવા માટે તૈયાર થયા કે નહીં થયા? થયા કે નહીં થયા? થયા? આ ગાળામાં બહેનો થયા કે નહીં થયા? નથી. કેટલી બહેનો બાઇબલ વાંચે છે આ ગાળામાં? કેટલી બહેનો આ ગાળામાં બેઠેલી બાઇબલ લઈને આવી છે? બાઇબલ ઉઠાવતે ખબર પડે. કેમેરામાં દેખાડજે. હા, એ પહાય. હા, કેટલી બહેનો લાવી છે? વડીલ બહેનો, હે? આ ગાળામાં કેટલી બહેનો બાઇબલ લઈને બેઠી છે? બહુ ઓછા બાઇબલ. હા, એવું ના થવું જોઈએ. એકતાલ ગાડી દા તો ત્યાં થૂપ તૂટી પડી નહીં. હા કા ના બોલના તા તે થૂપ નહીં ગિરાય. હા, આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે લોકો પર પ્રભુએ પ્રેમ કર્યો એ લોકો જ પ્રભુને ધિક્કારવા લાગ્યા કે નહીં લાગ્યા? લાગ્યા ને ધિક્કારવા લાગ્યા? હા, ધિક્કારવા લાગ્યા. પણ પ્રભુએ શું કર્યું? શું લખવામાં આવ્યું છે? ખ્રિસ્તે પણ તમારા માટે, હલો, વાંચવા વાળું કોણ છે? ખ્રિસ્તે પણ તમારા માટે
સહન તો એ કેવો પ્રેમ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો આજે પ્રભુ આપણને એકબીજા પ્રત્યે પ્રેમ રાખવા માટે શું શીખવે છે? સહન, 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 સહન. એકતા સહન નામના બોટલા રીચાલ ને આખું. હા, પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એણે સહન કર્યું. અને વચનની અંદર 22મી કલમમાં શું લખવામાં આવ્યું છે? તેમણે કોઈ પાપ કર્યો અને તેમના મોંમાં કદી કપટ માલુમ પડ્યો નહીં. અહીં તમે પરમેશ્વરના વચનની અંદર વાંચશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેટલી બધી નિંદાઓ કરવામાં આવી. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવા કાઢ્યો. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોએ વધસ્તંભ પર જોડવા માટે કાઢ્યો. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં પર થૂપવામાં આવ્યું. હવે તમે એક સામાન્ય બાબત વિચારો. આપણે અહીં બેઠા છે, બરાબર? આપણે 1800 થી 2000 વ્યક્તિઓ આપણે એક જ જગ્યા પર થૂપીએ એટલે થૂપ કેટલું થઈ જાય? કલાક જણા હારા લાગે, ઉમળી ગાડી હેરી આવી. પરંતુ એક વિચારો તમે, આપણે આટલા જણ ખાલી ચાલો 1500 વ્યક્તિ આપણે એક જ જગ્યા પર થૂપીએ તો કેવું થઈ જાય? હે, થૂપ હોવા લાગે કે નહીં? હા, વિચારો ને તમે. બહુ વિચારતા ને અમુક જણા ઉલટી કાઢે હોડા પાસે. પરંતુ આટલા લોકોએ પ્રભુ ઈસુના મોઢા પર થૂપ્યું તો શું ત્યાં કેવી પરિસ્થિતિ હશે? હશે કે નહીં હશે? હે, વિચારો તમે. આટલા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોઢા પર થૂપ્યો હશે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોઢાના શરીરની પરિસ્થિતિ શું થઈ હશે? હે, વિચારો તમે. વિચારવાની જરૂર છે. પરિસ્થિતિઓને લઈને બેસવું નહીં, પરંતુ એના પર વિચારવું, એને સમજવું પણ જરૂરી છે. ખાલી લઈને બેસી રહેવાથી કશું ખબર પડશે, એનો જવાબ મળશે નહીં, પરંતુ એના પર સંશોધન કરો, એનો અભ્યાસ કરો, એને શોધો તો તમને ત્યાં જવાબ મળશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, છતાં પણ પ્રભુએ શું કર્યું? સહન કર્યું. તેણે કોઈ પાપ કર્યું નહીં. તેના મોંમાં કદી કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરી, સામે નિંદા કરી નહીં, દુઃખો સહન કરી, ધમકી આપી નહીં, પરંતુ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. આજે ખ્રિસ્તે કેવો પ્રેમ કર્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે માથીની લખેલી સુવાર્તામાં વાંચો, માર્ક, લૂક, યહાનની અંદર વાંચો, એના છેલ્લા અધ્યાયોની અંદર તમે વાંચજો કે પુનરુત્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રુસારોહણ વિશે કેવી બાબતો લખવામાં આવી છે, કેવી રીતે એમની સાથે વર્તવામાં આવ્યું. વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લુગડા કાઢી લીધા, ફાડી નાખ્યા, વસ્ત્રહીન કરવામાં આવ્યા, પણ પ્રભુએ છતાં પણ નફરત કરી, પણ પ્રભુએ શું કર્યું? પ્રભુએ શું કર્યું? પ્રેમ કર્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો શું આજે મારા ને તમારા સાથે જે વ્યક્તિ અયોગ્ય રીતે વર્તે તો એના પર વેર વાળવો જોઈએ? વેર વાળવો જોઈએ? અવાજ ઓછો થઈ ગયો. શું આજે મારી ને તમારી સાથે કોઈ પણ વ્યક્તિ અયોગ્ય રીતે વર્તે તો શું એનો બદલો લેવો જોઈએ? આટલા વડીલ બેઠેલા છે ને કોયર ટીમ સાથે. હા, શું કોઈ વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિ આપણી સાથે અયોગ્ય રીતે વર્તે
તો એના સાથે આપણે વેર વાળવો જોઈએ હે? આ ભાઈઓ, હવે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે અયોગ્ય રીતે વર્તે તો શું એના સાથે આપણે વેર વાળવો જોઈએ ભાઈઓ? પાછળથી વેર વાળવો જોઈએ? પાછળથી અવાજ નથી આવતો. વેર વાળવો જોઈએ? અવાજ નહીં, વાળા જ કજાકતા. પાછળ લીડરો બેઠેલો છે, એ લોકોને પૂછું છું. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે અયોગ્ય રીતે વર્તે તો એની સાથે આપણે વેર વાળવો જોઈએ? અવાજ નહીં કોઈ. વેર વાળવો જોઈએ? હા, એક ટાઈમ બુમલિયા ખોરા હાગા. બહેનો, બધી બહેનોને પૂછવા માંગુ, કોઈ પણ બહેન તમારી સાથે અયોગ્ય રીતે વર્તે, એકથી તમે વિશે બીજા કાનામાં જાય કોઈ દે, બરાબર? તો ચા વેર વાળા જોજે, કા વેર વાળા જોજે. અહીંથી ઓલેકરી જવા છે, ઈસરે જેનો નહીં. આમાં તો વેર વાળા જ કોઈ છે કામ વિશે કાંઈ બોલે, અહીં હોટી બોટી કને લઈને જાન દેતે, કહે માં વિશે બોલે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર એ બાબત આપણને શીખવતું નથી. આજે પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે વેર વાળવો નહીં, એકબીજા પ્રત્યે કજ્જા કંખાસ રાખવી નહીં, પરંતુ આપણે એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. એ શાસ્ત્ર વચન આપણને શીખવે છે. હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે તમારા વેરીઓ પર તમે પ્રેમ કરો. જો તમારો વેરી ભૂખ્યો હોય તેને શું કરો? જો તમારો વેરી ભૂખ્યો હોય એને શું કરો? ભૂખ્યો હોય એને શું કરો? અન્ન ખવડાવો. જો તરસ્યું હોય તેને શું કરો? પાણી જ પાવડાવવાનો હે. હા, પાસે તાળી નહીં પાસતા, દારૂ નહીં પાસતે, કઈ કોઈ જાણે. અમે ત્યાં ગાવા રહીએ ના, હા ના મહાન હોદે તે પાસે આ મહાન પાજા જ પોડ્યા તે, અમુક તે ખુલ્લી રીતે આખી દેતે હે, કઈ કોઈ હોતે હે એટલે કઈ કોઈ જાણે. આમાં હે નહીં પીધા, બાકી પાજી દે ના તે તું હે પાજા તો ચાહે તું હે પાજ્યા, બરાબર? તો ચાહે પીધા, બાકી ચાહે તું હે દેના તો હવે ને ચાહે પીધા, તો ગુનેગાર કોણ હિયે? આ ગુનેગાર કોણ હિયે? પાજ્યા વાળા હે ને, લેન દિયા વાળા હે ને, માર્ગદર્શન દિયા વાળા હે ને. હા, અમુક દુકાન હમાય બી હે ને, અમુક જગ્યાએ દુકાને ઘણા બધા અહીં બેસનારા ભાઈ બહેનો છે, એમને વ્યવસાયના માટે દુકાનો ચાલે છે. 2-5 રૂપિયાના ચૂટકી ગુટકા વેચ્યા કરે છે. ઘણી વાર હું જાઉં છું ને, સેવાકને થોડું નબળો તો નહીં સમજતા, એ આવે ને એના પહેલા એનું ધ્યાન કાં જાય એ તો ઉપરવાળો જ જાણે છે, બરાબર? એવી જગ્યા પર એનું ધ્યાન જાય ને જ્યાં તમે સંતાવ્યું હોય ત્યાં જ જાય, એટલે સોદી જ કાઢે છે. તો હું તમને કહેવા માંગુ છું, એવી બાબતોથી પ્રેમ નહીં કરતા લોકો જોડે, પરંતુ સારું ખવડાવો, ચિકન મચ્છી મટન ખવડાવો, વાંધો નહીં. ભજા પૂરી બનાવીને ખવડાવો, એકતા મુયા મેં થૂપી જાય, પરંતુ સારું ખવડાવો અને સારું પીવડાવો. એમાં એટલે દારૂ ને એવું નહીં પીવડાવવાનું, પરંતુ કઈ તમે ચાનો પ્યાલો આપો, ઠંડાનો પ્યાલો આપો, તમે આપો, લીંબુ શરબત આપો, એવી રીતે તમે પ્રેમ કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આજે એ રીતે આપણા પર પ્રેમ કર્યો. આજે આપણે પણ એકબીજા પ્રત્યે એ રીતે પ્રેમ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દુશ્મન હોય તો એની સાથે દુશ્મનગીરી ના રાખો, પરંતુ એના પર પ્રેમ કરનારા બનો. મારા અને તમારા સ્વર્ગીય
એવા બિશપ સાહેબ આત્મિક પિતા જેણે આપણને શું શીખવ્યું છે, શું શીખવ્યું છે, એના પર તહમત મૂકવામાં આવ્યા, એના પર કેસો પણ કરવામાં આવ્યા, એવા વ્યક્તિને પણ સાથે બેસીને ખવડાવ્યું છે એણે. તો શું એ આપણા આત્મિક પિતા આપણને શીખવીને ગયા છે એ રીતે આપણે ના જીવવું જોઈએ? એ રીતે ના જીવવું જોઈએ તો કેમ પછી આપણે દુશ્મનગીરી રાખીએ છીએ? આજે માં માइक्रोफोन ले लेता आम्ही नाही आखूती काय, આજે માં कुर्सी में बोई गया आम्ही नाही बहुती काय, આજે માં જગ્યા લઈ લેતી આम्ही નહીં લાવતી काय, માન વાગાડા ને દેના આम्ही પાસે નહીં વાગાડુતી काय. આ શું દુશ્મનગીરી શીખાડે છે આપણને? શીખાવે છે. આજે માં આગેવાની લઈ લીધી આम्ही આગેવાની નહીં જવાબદારી નહીં નિભાવું, આ શીખવે છે? નહીં. આપણી જવાબદારીની કંઈક ઉઠાવી હોય તો એને શાબાશી આપીએ, શાબાશ કે મારો બોજ આજે તે ઉચક્યો છે, પ્રેમ કરીએ એના પ્રત્યે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવો પ્રેમ કર્યો, બધા જ દુઃખો સહન કર્યા, એણે નમૂના આપ્યો છે. શું લખવામાં આવ્યું છે વચનની અંદર? લખવામાં આવ્યું છે એણે આપણને નમૂનો આપ્યો છે. હે, એકબીજા પ્રત્યે પ્રેમ રાખવાનો એને આપણને નમૂનો આપ્યો છે. એ નમૂનાને લઈને ચાલીએ, એ દેવના પ્રેમને આપણે વ્યક્ત કરનારા બનીએ. ગમે તેટલું ગાળો આપે પરંતુ એના સાથે પ્રેમથી જ વધીએ. આપણે ગાળો આપનારા ના બનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણીવાર ઘણી જગ્યા પર શિષ્યોને ઠપકો આપ્યો, એ પણ પ્રેમથી ઠપકો આપ્યો. પ્રભુ ઘણીવાર હાઈપર થયા પરંતુ એ પણ પ્રેમથી આપ્યો. ઠપકો આપીને પાછો પણ એમને પ્રેમ કર્યો, કેમ કે એના ઠપકા પાછળ એક પ્રેમ છુપાયેલો હતો. આજે ભૂલ કરે છે એને તમે ઠપકો આપો છો, વાંધો નહીં, પરંતુ એ ઠપકો ખૂન ખુરાબી ના હોવો જોઈએ, લઈ વેવડાવનારો ના હોવો જોઈએ, સંબંધને તોડનારો ના હોવો જોઈએ. પરંતુ ઠપકો આપો છો પરંતુ એની પાછળ પ્રેમને પણ રાખો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુએ આજે એ પ્રેમ કર્યો, માટે પ્રભુમાં આજે આપણે છીએ. ત્યારે પ્રભુમાં આપણે છીએ ત્યારે આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ? તો એકબીજા પ્રત્યે આજે દેવે જે આપણા પર પ્રેમ રાખ્યો એ પ્રેમ રાખનારા હોવા જોઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. એકબીજાના હાથ પકડો ને અને એકબીજાની બાજુ જુઓ, એકબીજાની બાજુ જુઓ. મારી બાજુ નહીં જતા, એકબીજાની બાજુ જુઓ. હા બરાબર, એકબીજા છે ઝાકા. ઓપરેટર અહીં ચા છે તો નહીં ચા. હા 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 ઝાકા. આ તાવે બહુ જ પ્રેમ કુમાખા આખા. આ તાવે બહુ જ પ્રેમ કુહાખા. અરે હા હા હે ગીત મેં આખા તરો આયતા હે બહુ જ પ્રેમ કુહ આખા ને લે આખા. ઓહો એ ગોતો હે છે. હા એક દિવસે એક સેવકે શિક્ષણ આપતા એક ઉદાહરણ આપ્યું એણે, અને ઉદાહરણ મને બહુ ગમ્યું. એણે શું કહ્યું? જે ઘરમાં તમે રહો છો ને, જે તમારી પત્ની તમારા પર એટલો બધો પ્રેમ કરે છે ને, એટલો બધો પ્રેમ કરે છો ને, પરંતુ તમે એની કદર કરતા નથી. પણ હોટલમાં એક દિવસે જાઓ ને, તમને વેટર છે તે પાણી લાવીને આપશે ને ગ્લાસ, થેન્ક યુ. ચાનો ગ્લાસ આપશે ને, થેન્ક યુ, બરાબર, આભાર આભાર. તમે એક દિવસે જાઓ અને તમને થોડું પણ લઈને આપે, થેન્ક યુ, આભાર કહો છો તમે. તમારી ઘરવાળી તમારા ઘરમાં તમારી રાત દિવસ સેવા ચાકરી કરે છે, એને ક્યારે તમે કહો છો એમ કે
આગતા કા તું માં આગતો કા તું આગતા કા એ ક્યાંય બોટલી હતી એ કहीं બોટલી એ कैसी है डूबी की क्या कहे है का नहीं गोगी हाँ तू आग तो कालीदार कैसी है कोई कोई दी साहब आग तो होगा उपप्रमुख साहब આગ તો ને આજે એ રીતે પ્રેમ કરનારા બનો. એકતા માં ગાવડી છે બી તારી કયા કહે આજે હું તમને કહેવા માંગુ છું, ખ્રિસ્તમાં આપણે બધા એક છીએ. દરેક બાબતોની અંદર એકબીજાનો આભાર પણ માનવો જરૂરી છે. હાલેલુયા, 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 હાલેલુયા. માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે એકબીજા પર આપણે એવો પ્રેમ કરીએ, એ પ્રેમ એ આનંદથી ભરેલો હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અહીં આપણે એક પ્રભુના વચનો સાથે એક આનંદ આપણને મળી રહ્યો છે. શું છે? દેવનો પ્રેમ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુમાં છીએ ત્યારે એકબીજા પ્રત્યે આપણે પ્રેમ કરનારા બનીએ, પ્રેમ કરનારા બનીએ. અને સુખમાં દુઃખમાં હડકે પડખે રહીને આપણે એકબીજાને આજે મદદરૂપ બનીએ અને એમાં આપણી ભલાઈ છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુના સાથે એટલું બધું કરવામાં આવ્યું. યશાયા 53:7 ની અંદર શું કહે છે? વાંચો, શું કહે છે? તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. હાલેલુયા, હાલેલુયા. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. હા, શું કર્યું? પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. તમને કદાચ બહેનો હું કહેવા માંગુ છું, કદાચ તમારા ઘરની અંદર વાતાવરણ ગરમ થતું દેખાય તો મોઢાને શું કરવાનું? બંધ રાખવાનું. ભાઈઓ, કદાચ તમારા ઘરની અંદર વાતાવરણ ગરમ થતું દેખાય તો શું કરવાનું? મોઢાને બંધ રાખવાનું. એમાં તમારો પ્રેમ જળવાઈ રહેશે. અને તે આગની સામે આગ સળગાવશો તો મોટો ભડકો લેશે, બરાબર? અને મોટો ભડકો લેશે, જેની સળગવાનું તેને સળગાવીને ભસ્મ કરી નાખશે. માટે હું તમને કહેવા માંગુ છું, આજે પરમેશ્વરના વચન તરીકે એ રીતે પ્રભુએ બધું જ સહન કર્યું, બધું જ સહન કર્યું. અને એણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં અને સહન કરીને પ્રેમ રાખીને એ જગત પર એ જય પ્રાપ્ત કર્યો. હાલેલુયા, હાલેલુયા. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે, રોમનોનો પત્ર 13મો અધ્યાય 8મી કલમ 159 પાના નંબર. રોમનનો પત્ર 13મો અધ્યાય 8મી કલમ શું કહે છે? વાંચો. એકબીજા ઉપર પ્રેમ રાખવો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો. હાલેલુયા, 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 હાલેલુયા. કયું દેવું? ફરી વાંચો. એકબીજા ઉપર પ્રેમ રાખવો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો. શું કહે છે? એકબીજા પર પ્રેમ રાખવો, એ સિવાય બીજું દેવું કઈ કઈ ન કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે દેવના પ્રેમને એ રીતે વ્યક્ત કરનારા બનીએ. આપણે કોઈની પાસે પૈસાનું દેવું ના રાખીએ.
કઈના પાસે કઈ પણ બાબતનું દેવું ના રાખીએ, કેમ કે પ્રભુએ એમાંથી આપણને બહાર કાઢ્યા છે ને આપણે એમાં જોઈએ છે તે આપણી ભૂલ છે. પરંતુ દેવું એક જ રાખો, પ્રેમ. એટલો બધો પ્રેમ રાખીએ, એટલો બધો પ્રેમ રાખીએ, એટલો બધો પ્રેમ કરીએ, એટલો બધો પ્રેમ કરીએ, એટલો બધો પ્રેમ કરીએ, એટલો બધો પ્રેમ કરીએ કે પ્યાલો ઉભરાતો ને સલકાતો થઈ જાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એકબીજા પર પ્રેમ રાખવો, એ સિવાય બીજું કોઈ દેવું ન કરો. આજે ખ્રિસ્તે પણ એ જ રીતે જગતની અંદર આવ્યા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ હોવા છતાં, આખું રાજ્ય સિંહાસન હાથની અંદર હોવા છતાં પણ એને એક રાજા હોવાનું કે પ્રભુ હોવાનું કે એને પકડી રાખ્યું નહીં, પરંતુ એ પ્રેમ લઈને ચાલ્યા. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એ પ્રેમ લઈને ચાલવાનું શીખવે છે. હાલેલુયા, હાલેલુયા. ગીત કરતા ગીત શું કહે છે? જ્યાં પ્રેમ નો ત્યાં પ્રેમથી રહો અને માઇક્રોફોન છે કે નહીં? બરાબર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ જ રીતે આપણે પ્રેમમાં જીવન જીવનારા બનીએ. એટલો બધો દેવ પ્રેમની વાત એટલે એટલો બધો પ્રેમ કરો એટલે બીજાની પત્ની પ્રત્યે પ્રેમ નહીં, બીજાના પતિ પ્રત્યે પ્રેમ નહીં, પરંતુ દેવનો પ્રેમ આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા વિસ્તારમાં દેવના પ્રેમને આપણે વ્યક્ત કરનારા બનીએ. ગાળ આપે છે એને પ્રેમ કરનારા બનીએ, જૂઠું બોલે છે એને પ્રેમ કરનારા બનીએ, નિંદા કરે છે એમને પ્રેમ કરનારા બનીએ, પડાવી લે છે એને પ્રેમ કરનારા બનીએ, હા, બે થાપડ મારી દે છે એને પ્રેમ કરનારા બનીએ. આપણે પ્રેમ કરનારા બનીએ, દેવના પ્રેમને વ્યક્ત કરનારા બનીએ, અને એ જ પ્રેમ એક દિવસે દરેકના હૃદયને જીતી લેશે. હાલેલુયા, હાલેલુયા. જેટલું દુશ્મન તમારા પર નફરત રાખતો હોય, ક્રોધ રાખતો હોય, એટલાથી જ એનાથી વધારે તમે એના પર પ્રીતિ કરશો. એક દિવસે જ્યારે એને સુખમાં ખબર ના પડશે, પરંતુ દુઃખની પરિસ્થિતિમાં એ તમને પહેલા ફોન કરશે ને કહેશે, મારા વહાલા ભાઈ, મારી વહાલી બહેન, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કર. હું તારા પ્રેમને સમજી શક્યો નથી, હું તારા પ્રેમને સમજી શકી નથી, પરંતુ આજે મને ખબર પડી છે અને તું મારી પાસે આવો. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ જ મોટી વાત છે. માટે આજે ખ્રિસ્તી ધર્મ, આજે ખ્રિસ્તી જીવન આપણને એક જ શીખવે છે, એકબીજા પ્રત્યે દેવનો પ્રેમ રાખવો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે પ્રભુમાં છીએ ત્યારે આપણે એકબીજા પ્રત્યે દેવના પ્રેમને વ્યક્ત કરનારા બનીએ. અને પ્રેમમાં બની રહેવું હોય તો બધું સહન કરવું પડશે, વેઠવું પડશે, ચૂપ રહેવું પડશે અને શાંત રહીને જીવન જીવવું પડશે. તે ચોક્કસ એ પ્રેમમાં રહીને આપણે જીવન જીવીશું તો ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું, બીજા પણ આપણા થકી આશીર્વાદિત થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે, આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. કેમ કે બાર બરાબર યસ, ધન્યવાદ. હાલેલુયા. દરેક વ્યક્તિ આ સમય છે, प्यारे पिता, तूने हमसे कितना प्यार किया. गाए हो शाना, तुम राजा हो का राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा. हम गाए हो शाना, तू राजा होगा हे राजा, तेरी महिमा
Yes, thank you, Jesus. પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. તમે અમારા પર એટલો બધો પ્રેમ કર્યો. એકનો એક દીકરો અમારા માટે આપી દીધો. હા પ્રભુ, પોતાના જીવને વહાલો ગણ્યા વગર એક જીવ આપવાના માટે તૈયાર થયા. એને જીવ આપ્યો, પોતાનું લોહી વહેવડાવ્યું. યસ પ્રભુ, ને અમારા પર પ્રેમ કર્યો. અમારો નાશ ના થાય, અમને અનંત જીવન મળે. હા પ્રભુ, આજે અમે પણ એક ખ્રિસ્તના પ્રેમમાં બની રહીએ, એક ખ્રિસ્તના પ્રેમમાં ચાલી શકીએ. યસ, ધન્યવાદ 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 ધન્યવાદ. ગ્લોરી 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 ગ્લોરી. ધન્યવાદ 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 ધન્યવાદ. ગ્લોરી ગ્લોરી ગ્લોરી. Riba baba di pogori la raba konduri sandori la raba. Holy Spirit, Lord, ધન્યવાદ. Oh મહિમા મહિમા મહિમા. Thank you, Jesus. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા પર એટલો બધો પ્રેમ કર્યો, એટલો બધો પ્રેમ કર્યો, પરંતુ પ્રભુ અમે એ પ્રેમને સમજી શક્યા નથી. પરંતુ પ્રભુ આજે અમે પ્રેમને સમજીને એ પ્રમાણે જીવન જીવનારા બની. આજે કેટલાક ભાઈ બહેનો છે અહીં બેઠા છે ને જેઓ એકબીજા પ્રત્યે વેર રાખી રહ્યા છે, પરંતુ આજે આ વચન થકી એ વેરને, એ ક્રોધને એ નાબૂદ કરી રહ્યા છે. ત્યારે પ્રભુ એમના જીવનનો કબજો તમે લઈ લો. અહીં બેઠેલા જે વ્યક્તિ કોઈ પણ અડોશી પડોશીના માટે, મિત્ર મંડળના માટે, માતા પિતાના માટે, ભાઈ બહેનના માટે, પતિ પત્નીના માટે કોઈ પણ વેર રાખીને બેઠું હોય, પણ જો આજના વચન થકી પ્રભુ પોતાના જીવનને સમર્પિત કરી રહ્યા છે, નહીં મારે હવે પછી વેર નહીં, ક્રોધ નહીં, પરંતુ મારે પ્રેમ રાખવો છે, મારે પ્રેમ કરવો છે. ભલે મને જે કહે તે, મારી સાથે જે રીતે વર્તે તે રીતે, પરંતુ મારે પ્રેમ કરવો છે. તો પ્રભુ એવા વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો. એમના પર અત્યારે પવિત્ર આત્માનું આચ્છાદન થાય, પવિત્ર આત્માનો અભિષેક ઉતરી આવે અને પ્રભુ એમનું જીવન આશીર્વાદિત થાય, ધન્ય થાય. તમારો મહિમા થાય મારી પ્રાર્થના. પ્રભુ દરેકના જીવનનો કબજો લીધો, દરેકના આશીર્વાદિત કર્યા માટે આભાર. બધો મહિમા તમને આપતા, આદર માન સન્માન તમને આપતા ઈશુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન આમેન.